માળિયાહાટીના જલારામ ગરબી મંડળ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। માળિયાહાટીના જલારામ ગરબી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત ગરબી રમાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગરબીમાં 3 વર્ષથી 11 વર્ષની નાની બાળાઓ વિનામૂલ્યે રમે છે। સૌથી વિશેષ વાત કહીએ તો આ નાની બાળાઓને ખુશી આપવા માટે ગરબી મંડળ દ્વારા ઉદાર હાથે આનંદના માહોલમાં ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા। ગરબી મંડળના સભ્યોએ નાની બાળાઓને ઉત્સાહિત કરી આનંદના રંગો ભરી દીધા હતા। આ પ્રસંગે ગામના સદભાવનાશીલ દાદાશ્રીઓ, પોલીસ સ્ટાફ તથા જીઈબી વિભાગના કર્મચારીઓ સહયોગ આપ્યો હતો। આ કાર્યક્રમમાં ગામના આગેવાન રાજેશ ભાલોડિયા, દોલતસિંહ સિસોદિયા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જલારામ ગરબી મંડળના જીનકાભાઈ તથા તમામ સભ્યોએ મહેનત અને તત્પરતાથી આખા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ગરબી મંડળની આ સેવા અને સંસ્કારભરી પહેલની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે। ગામ લોકો તથા ઉપસ્થિત મહાનુભાવોએ જલારામ ગરબી મંડળના કાર્યની સરાહના કરી હતી। નાની દીકરીઓના ચહેરા પર આનંદ અને માતાજીના આશીર્વાદ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો। આજ રોજ અહીં શરદ પૂનમના દિવસે જલારામ ગરબી મંડળનું ઇનામ વિતરણ રાખેલ છે, જેમાં અમને ગ્રામજનો તથા દાતાશ્રીઓનો સાથ સહકાર મળેલ છે, તેમજ પોલીસ સ્ટાફ, જીઈબી સ્ટાફ, મીડિયા સ્ટાફનો પણ સારો સહકાર મળેલ છે। તો અમારા જલારામ ગરબી મંડળના દરેક સભ્યો વતી હું આ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું।